નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જલારામ બાપાને લઈને સ્વામિનારાયણના સાધુએ એક નવો વિવાદ છેડી દીધો છે। આ પહેલા હનુમાનજીને લઈને વિવાદ છેડ્યો હતો, પછી ખોડિયાર માતાને લઈને વિવાદ છેડ્યો હતો અને હવે જલારામ બાપાને લઈને વિવાદ છેડી દીધો છે। અને આ વિવાદના કારણે લોહાણા સમાજ જે છે કે જે જલારામ બાપામાં ખૂબ માને છે તે લોકો ખૂબ આક્રોશિત છે। જલારામ બાપાનું વીરપુર ગામ જે છે એ બંધ છે। આવનારા 48 કલાક તેમને બંધનું એલાન આપેલું છે। અને કારણ કે જે રીતની અત્યારની સ્થિતિ છે અને ત્યાં આગળ લોકો કહી રહ્યા છે કે માફી માંગે, આજે સ્વામિનારાયણના સાધુ છે એ જલારામ બાપાના મંદિરે આવે અને માફી માંગે। આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે। સર, આપની પાસેથી સમજવા માંગીશ કે આ સ્વામિનારાયણના જે સાધુઓ છે સતત આ પ્રકારના વિવાદમાં રહ્યા કરે છે। હવે જલારામ બાપાનું નામ લઈ લીધું છે અને ક્યાંક આ વિવાદ જે છે એ લોકો જાણી જોઈને આ વિવાદ કરતા હોય છે કે પછી અચાનક જ આ પ્રકારના વિવાદો થઈ જતા હોય છે એમનાથી? એને ખબર છે કે હિન્દુની સનાતન સંસ્કૃતિ પાસે માફી માંગવા સિવાય કોઈ ત્રેવડ નથી, એટલે વારંવાર ભૂલ કરો ને વારંવાર માફી માંગો। આનાથી વિશેષ આપણે કઈ કરી શકીએ એમ નથી, એવી એને ગળા સુધીની ખાતરી છે। આપની જાણ ખાતર બેન, આવતીકાલે તમે જો વીરપુર બંધ નું એલાન આપ્યું, એટલે વીરપુર વાળાએ આ ગુનો કર્યો છે। ગુનો કોને કર્યો? જે સ્વામી એ કર્યો ની જ્યાં બિરાજતા હોય એ મંદિરને તાળાબંધી કરવી જોઈએ, ન્યા પિકેટિંગ કરવું જોઈએ। એક પણ માણસ ના આવે ને સાધુને બહાર કાઢો કોઈ હિસાબે, અને એને કાઢો કદાને આમાંથી સંપ્રદાયમાંથી કાઢી મૂકો। હું ગાળ દઉં માફી માંગુ, ગાળ દઉં માફી માંગુ, ગાળ દઉં માફી માંગુ। એટલે માફી ભૂલની હોય, ગુનાની ન હોય, ગુનાની સજા હોય। જ્યાં સુધી સનાતન ધર્મની જનતા સજા આપવા માટે થઈને સક્રિય નહીં બને ત્યાં સુધી આવી ભૂલ, જેને ભૂલ ઇન્વર્ટેડ કોમામાં અથવા તો ગુસ્તાખી, આ લોકો કર્યા જ કરવાના છે। આ કઈ પેલું નથી। આપની જાણ ખાતર અમેરિકાના બોસ્ટનમાં પ્રબોધ સ્વામીજી મહારાજ, એને એના એ જૂથના પાછા, પ્રબોધ સ્વામીજી નું એક જૂથ છે, એના એક સ્વામી છે પાછા આનંદ સાગર સ્વામી, એને ભગવાન શિવ ઉપર ભયંકર ખરાબ કટાક્ષ કર્યો તો એને વર અત્યારે 1.5-2। ઈ પછી એક કૃષ્ણ સ્વરૂપ નામના સાધુ થઈ ગયા, એને બ્રહ્મા ને ઇન્દ્રજી, આપણા ઇન્દ્ર ભગવાન, એના વિશે પણ અશ્લીલ કહી શકાય એવી કોમેન્ટ કરી હતી। ત્યાર પછી ધર્મ વલ્લભદાસજી કરીને એક સાધુ છે, એને કૃષ્ણ અવતાર ને જ આખો ખોટો માની લીધો કે કૃષ્ણ જેવો કોઈ અવતાર છે જ નહીં, ખરેખર તો એનાથી સૌથી સારો અવતાર છે એ સ્વામિનારાયણ સહજાનંદ ભગવાન નો છે। પછી એક રૂગનાથ ચરણદાસ નામના સાધુ થઈ ગયા, એને મહાદેવજીને એમ કીધું કે કુસ્તીમાં હારી ગયા હતા અને ભગવાન સહજાનંદે બચાવ્યા। તો વિચાર કરો, આ કઈ જેવી તેવી વાત નથી। અને અક્ષર મુનિ સ્વામી, જેને એમ કીધું કે હનુમાનજી જે છે એ તો સહજાનંદ ભગવાનના પીએ, પટાવાળા કયો કે સેવક કયો બધું હતું, બોલો। અને આ હંધાય રાતી રાણ જેવા થઈને ફરે, કોઈનું રૂવાડું કોઈ તોડી શક્યું નથી, બોલો। હવે જ્યારે આટલી હદે બધી આપણી ઢીલપ હોય તો એ શું કામ ઓલું ન કરે? કારણ કે એને ખબર છે આપણામાં ઈ ત્રેવડ નથી કે ગુસ્તા કે રસૂલ કી એક ही सजा सर तन से जुदा, सर तन से जुदा, ઈ તો આપણામાં છે નહીં। આપણે તો વીરપુર બંધ નું એલાન આપીએ, એટલે વીરપુર વાળા શું કરે? એલાન બંધ નું ક્યાં કરાય? જેને આ પાપ કર્યું હોય એને સજા હોય ને। વીરપુરમાં બિચારાને એક દિવસનો ધંધો બંધ કરીને શું ફાયદો, મને કયો? અને જલારામ મંદિર જે છે જલારામ બાપાનું, એના જ વારસ એવા રઘુરામ બાપાએ પાછી અત્યારે જો ઉદારતા ભરી અપીલ કરી દીધી, આજે અત્યારે તમે હું ચર્ચા કરીએ છીએ ત્યારે, ભાઈ સાહેબ બંધ રાખતા નહીં, બંધ રાખતા નહીં। ભાઈ તમે, આપણામાં પ્રોબ્લેમ છે ને બેની આ છે, આપણને કોઈ પણ ભોગે એમ લાઈમ લાઈટમાં રહેવાની વાત છે, લાઈમ લાઈટમાં। ઠીક છે, એને અપીલ કરી કે બંધ નહીં રાખતા, એ જે હું કેવા જઈ રહ્યો છું એનું શુદ્ધિકરણ છે। આપણે આક્રમકતાથી વાત કરીએ, ભાઈ અમે શું કામ બંધ રાખીએ, વીરપુર શું કામ બંધ રહીએ? બલકે એના વિરુદ્ધમાં તો રાત આખું વીરપુર એક દી ચાલુ રહેવું જોઈએ, એમ કેવું જોઈએ કે એના વિરુદ્ધમાં આખી રાત વીરપુર ચાલુ રહેશે। એટલું જ નહીં, જે સાધુએ આ ગુસ્તાખી કરી છે એને તાળાબંધી કરો।
આપણે પ્રોબ્લેમ શું છે કે સજા નથી કરતા. આપણે શું કરીએ છીએ ઋષિ મુનિની જેમ સમાજની બધી યાત્રાઓ હું પોતે ઓઢી લઉં, એમ કે મને બધી મળજો. એટલે અગાઉના જમાનામાં ઋષિ મુનિ બહુ તમારે જાણ કરતા જીર્ણ શીર્ણ કાયા વાળા આપણે જોવા મળતા. એ શું કામ કે જગતભરના જેટલા પણ પરિતાપ છે એ પોતાની માથે લઈ લેતા હતા, એટલા માટે થઈને. હવે તમે આમાં બે વસ્તુ હવે થઈ શકે બેન. નંબર 1 કે જે સાધુએ આ ગુસ્તાખી કરી છે, અને ઘડીક કે ઘડીક માફી માંગી લે, ઘડીક કે આ તો શરમ વગરની વાતો છે. પણ એ મંદિર હોય તો મંદિર, ગુરુકુલ હોય તો ગુરુકુલ, આશ્રમ હોય તો આશ્રમ, જે હોય તે સ્ટોપ ઇટ. ન્યા પિકેટિંગ કરો, 5000 માણસો સનાતની ભેગા થાવ અને એ પાપીને પેલા તો સજા આપો, જે ભાષામાં એ પાપી સમજતા એ ભાષામાં સજા આપો. વાત એક વાત, એક વખત જાહેરમાં આ વ્યવસ્થા થઈ જશે. આ વરઘોડા શું કામ કાઢે છે? હર્ષંઘવી વરઘોડા શું કામ કાઢવાનું કે છે? એ ભાઈ પ્રજાને ખબર પડે અને ગુંડાને ખબર પડે કે હવે આવું થશે તો ઘટે. ભલે ઘટી ન ઘટી પછીની ઘટના, પણ કમસે કમ એનો આશય શું છે વરઘોડા કાઢવાનો? કે જે પાપી લોકો હુર હાંડ થઈને ફરતા હોય એને ખબર પડે કે આપણી રેવડી દાણ દાણ થઈ જાય, બધાની સામે આપણી આબરૂ થઈ જાય લીલા લહેર. તો એવું તમે કેમ આપણે સનાતની કરી ન શકતા? આપણે શું કરીએ છીએ? આ સ્વામિનારાયણ સંપ્રદાય અત્યાર સુધીમાં આવું 500 વખત કર્યું છે. મેં તમને કેટલાક તો દાખલા ગણાવ્યા. રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાથી માંડીને મોરારદાસ હરિયાણી સુધી, પૂજ્ય બાપુ સુધી, કોઈએ આના આવા આટલા જેટલા પણ આપણા સનાતની ધર્મના દેવી દેવતાઓ છે એનું અપમાન થયું, કોઈએ એક દિવસનો શોક પણ પાડ્યો? મહાન માણસ બની જાય તો તિરંગો ધ્વજ છે ને અડધી કાઠીએ ફરકે શોકમાં. તો આ જે ધર્માચાર્યો છે, કથાકારો છે, શંકરાચાર્યો છે, મોટિવેશનલ સ્પીકર્સ છે, પોતાની જાતને કહેનારા બધા સંત સમાગમ મંડળના અધ્યક્ષો છે, 1008 ને 108 મંડળ મહામંડલેશ્વરો છે, કોઈ કરતા કોઈએ એમ કીધું કે ભાઈ આના વિરોધમાં અને એના શોકમાં? કારણ કે અમારા બાપાનું, અમારા કુળનું, અમારા દેવતાનું, અમારા આરાધ્ય દેવનું એનું અપમાન થયું છે, એટલે અમે એક ટાઈમ જાહેરમાં બધા ભેગા થાય. ત્રિકોણબાગ, અહીંયા રાજકોટમાં ત્રિકોણબાગ છે, અમદાવાદમાં એસવી રોડ કે જે હોય તે મેઇન, હતો તો જે જીએમડીસી ગ્રાઉન્ડ છે તો ઈ હોય, ભાવનગરમાં ભગા તળાવ કે જે કઈ તળાવનો એક ચોક કહેવાય કે ઘોઘા ગેટ ચોક છે ઈ હોય, જામનગરનો જે ચોક કહેવાય, જુનાગઢનો કાળવા ચોક છે, મેઇન જે ટૂંકમાં વિસ્તારો હોય છે ત્યાં સાધુ સંતો એક વખત બેસી અને એમ કે હું ભૂખ હડતાલ ઉપર ઉતરું છું, જ્યાં સુધી આ પાપી વીરપુરમાં જઈ જલારામ બાપાને ત્યાં માથું ટેકવી, માફી માગી અને એવું વચન ન આપે, કેવળ માફી નહીં, એવું વચન ન આપે કે ભવિષ્યમાં આ પ્રકારની ગુસ્તાખી કે અમારો સંપ્રદાય નહીં કરે, એ બી ગેરંટી ન આપે ત્યાં સુધી આ અનશન ચાલુ રહેશે. એવું મોરારી બાપુ કોથળો પાથરીને બેસી જાય શું થાય? મને કયો જી, શું હાલત થાય? રમેશ ઓઝા પોરબંદરમાં બેસી જાય તો શું હાલત થાય? મને કયો જી. સરકાર ધ્રુજી જાય કે નહીં? બિલકુલ. પણ કરવું નથી, સ્ટેટમેન્ટ કરી દેવા ખાલી છાપામાં ને મીડિયામાં ને બહુ દુઃખદાયક છે ને ફલાણું છે, મને ગમ્યું નથી. એટલે ગમ્યું નથી, તમને ગાળી દે તમને કેમ કેસ કરો છો? તમને પોતાને ગાળી દે તો શું થાય? મને કયો. હાલો હાલો, હું મોરારી બાપુ કે રમેશ ઓઝાને ગાળ દઉં, ધારો કે પૂજ્ય ભાઈશ્રીને, અથવા તો એના વિશે કોઈ એલફેલ બોલું, તો એ એમ કોઈ દી કે ભાઈ તો ઠીક છે, તો મને બહુ દુઃખ થયું, તૈયાર કેમ બધા એના ભક્તો આવીને આપણે મંડે મારવા? તો આ તો આપણા બાપના બાપ કયો તો જે કયો તે આપણું સનાતન સંસ્કૃતિનું મૂળ છે, એની ઉપર ઘા કરે છે આ લોકો. તો વીરપુર બંધ ન રખાય. જેને આવો બફાટ કર્યો છે ને એની બોલતી બંધ કરાવાય. પેલી વાત તો ઈ. બીજી વાત, આ લોકો સજાને એટલા માટે લાયક છે કારણ કે એ શિક્ષાપત્રીમાં સ્વયં ભગવાન સહજાનંદ સ્વામીએ લખેલું પોતે પણ પાળતા નથી. બીજાની તો વાત જ જવા દો. સહજાનંદ સ્વામી મહારાજની શિક્ષાપત્રીમાં 212 શ્લોક છે અને શ્લોકનું ગુજરાતી એ શિક્ષાપત્રી હું કહી ચૂક્યો છું, પણ ફરીથી કહું છું બેન, એ શિક્ષાપત્રી એનું આધુનિક નામ છે. એનું ઓરિજિનલ નામ શું હતું ખબર છે? શિખામણ પત્રી. શિખામણ પત્રી એને શીખ આપેલી. એમાં લખેલું છે કે અમારે આશ્રિત એવા, એટલે કે અમારા અનુયાયી, અમારે આશ્રિત એવા તમામ લોકોએ, જુઓ શિક્ષાપત્રીમાં સ્વયં ભગવાન જેને એ લોકો માને છે ને આપણે માનવામાં કઈ વાંધો નથી, ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે શું લખ્યું છે કહું છું.
અમારા આશ્રિત એવા તમામ લોકોએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય ઇત્યાદિને પણ પ્રભુ તુલ્ય એટલે કે દરેકને એનો પૂજ્યપણે એને પૂજન કરવું, પૂજ્યપણે પૂજન કરવું. એટલું જ નહીં, દરેક દેવનું સન્માન કરવું. કેટલાક આપણે જેમ મેરેજ હોય ને, કેટલાક ને અફેર ચાલતું હોય ને, કેટલાક રજીસ્ટર મેરેજ હોય, કેટલાક પરંપરાગત મેરેજ હોય, એમ કેટલાક ભગવાન જે છે આપણા એ વિદ્યમાન છે ને એ વેદોમાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, કેટલાક નો ઉલ્લેખ નથી પણ એ લોકમાન્ય છે. જેમ કે મેરડીમાં છે સંતોષી માતા છે, તો એ કદાચ તમને શાસ્ત્રમાં મળે કે ન મળે, પણ જે છે એ છે સોનલાઈ થઈ ગયા ગઢડા વાળા. હવે એને તો પૂજીએ એટલા ઓછા છે, સમજી લો. એટલે આ ટૂંકમાં એટલે જ એમાં કહેવાય કે દરેક દેવનું સન્માન કરે એવું એ શિક્ષાપત્રીમાં લખ્યું, જેને હું શિખામણ પત્રી કહું છું. તો જો સહજાનંદ સ્વામી મહારાજ જે કીધેલું છે ઈ જો ઈ સ્વયં સંતો ન પાળતા હોય તો આપણે સંયમ પાળવાની જરૂર શું છે મને કયો. આપની જાણ ખાતર, આપની જાણ ખાતર બેન, હવે જો કોઈ માણસ એક બીજી તમને વાત કરું, ઈ લોકો જેમ બફાટ કરે છે એમ ચાલો હવે આપણે એક બફાટ કરીએ. એને ભલે ઈ લોકો બફાટ માનશે, હું તમને થોડુંક લોજિકલી વાત કહું છું. લોજિકલી પછી એને ભલે બફાટ કેવું કે ભલે આપણને જેને ગાળ દેવી ગાળ દે, કારણ કે તમે જયારે ભગવાનને પણ છોડતા નથી તો અમારે તમને શું કામ છોડવા. હાલો, હવે એને તો આપણા દેવી દેવતા હોય છે ગમે હેલફેલ બોલી નાખ્યું. પટ્ટાવાળા હનુમાનજીને પટ્ટાવાળા કહી દીધા છતાંય તમને જો કઈ ન થતું, મારી વાતને કોઈએ ખોટું લગાડવી જોઈએ નહીં. હું તમને કહું, ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે તમારી જાણ ખાતર એમ કહેવાય છે ગૂગલમાં સર્ચ કરવાની છૂટ છે. એમાં એક એવો કોન્ટ્રોવર્શિયલ વાત છે કે અંગ્રેજોએ આયા દેશમાં પોતાનું આધિપત્ય સ્થાપવા માટે શું કરવું જોઈએ એની જયારે ફાઇન્ડ આઉટ, જે રીતે આપણને શિક્ષણમાં ખોટે રવાડે ચડ્યા ને ક્લાર્ક પેદા કરવા હાટું થઈને, કારણ કે એને માણસો જોતા હતા ક્લાર્ક, કારણ કે અંગ્રેજો એટલા બધા નતા કે આપણી પર રાજ કરે, એને જોતા હતા આવા ગુલામો. એટલે એને એવું શિક્ષા પદ્ધતિ નાખી કે માણસ ક્યાંય કામ ન લાગે અને ગધેડાની જેમ તમે કોઈ કામ કર્યા કરીને એમાં જ પોતાની ફલશ્રુતિ સમજે, કારણ કે એનામાં પોતાનામાં બીજું કોઈ કૌવત તો રહેવા દીધું નહીં. એ ખાલી ચોપડીયું જ્ઞાન કરીને તમે જમા ઉધાર કર્યા કરે, જે એની જરૂર હતી. એ આજે એ પદ્ધતિ હાલે છે એટલે તો આપણા દેશમાં તથાકથિત બેરોજગારી છે. ખેર, એવી રીતે એ અંગ્રેજોએ નક્કી કર્યું કે આ દેશનું આટલું બધું આપણે 150-200 વર્ષ લૂંટ્યો આ દેશને, તોય જો દેશ હજી તમે જુઓ આટલા સમૃદ્ધ તો બીજા વિશ્વમાં અનેક રાષ્ટ્રોમાં આપણે સૌથી મોટા સમૃદ્ધ હોઈ શકીએ. રિઝર્વ બેંકમાં જેટલું સોનું છે ને એટલું તો આપણી મેરાણીઓ અહીંયા પોરબંદરના રાણાઓ પંથકમાં પહેરે ગળામાં બેન, બરાબર. તો આપણે કઈ કમ નથી. તો એ અંગ્રેજોએ કીધું કે આમાં કરવું શું, એવું શું તત્વ છે જેને કારણે આ લોકો કઈ તૂટી નથી જતા. તો કોઈ કે કીધું કે ભાઈ આ લોકોનું જે ધર્મ ચુસ્તતા છે, ધર્મ પ્રત્યેની એની લાગણી છે, એને કારણે આ સમાજ તૂટી નથી જતો, કારણ કે એનો ધર્મ બહુ પ્રાઉડ અપાનો એવો છે, આત્મવિશ્વાસી છે. તો એમાં કઈ થઈ શકે. એમાં એક ભાઈએ ગતકડું મૂક્યું. ગતકડું શું મૂક્યું કે આપણે જેમ ભાગલા પાડો ને રાજ કરો, એ તો આપણી જૂની ને જાણીતી કહેવત છે ને પદ્ધતિ છે, એ આ ધર્મમાં લાગુ કરીએ તો હાલે ખરી. તો મનોમંથન થયું કે ભાઈ પેલા બધાએ કીધું કોઈ કાળે સંભવ નથી, કારણ કે બધા શિવને મહાન માને છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગાયત્રી, કાળિકા, ફલાણું બધાને બધા માને છે. તો કઈ એમાં થઈ શું હકે એમ. એમાં કોકે બુદ્ધિપૂર્વક વાત કરી કે કામ કરો, આપણે એક નવા ભગવાનને લોન્ચ કરો, એક નવી પ્રોડક્ટ ભગવાનની ઈ લોન્ચ કરો, બ્રાન્ડેડ. તો એ કે એવું કઈ હોય કે હા થાય ને. અને છપૈયામાં ઘનશ્યામ પાંડેજી જન્મ થયો, ઘનશ્યામ પાંડેજીને જન્મ થયો એના ઉપર ગમે તેમ ગણો તોય એના ઉપર એમ કે કળશ ઢોળાનો. આ હું જે અત્યારે બેન વાત કરું ગોપીબેન, ઈ કેવળ મૌલિક કાલ્પનિકતા છે, વાસ્તવિકતા નથી. પણ એને આપણા માવતરની વિરુદ્ધ વાત કરી છે ભગવાનની. એટલે હું તમને એમ કહું કે કાલ ઉઠીને કોઈ સનાતની ધર્મનો માણસ આવી વાત કરો તો સ્વામિનારાયણ સંપ્રદાય વાળા સહન કરશે ખરા? એમ એટલા માટે આ ખાલી કહું છું. આવું કઈ છે નહીં, માની લ્યો બે ઘડી, પણ એના કેટલાક પ્રમાણ તો હું તમને આપીશ જ. હા, વાત નકામી પણ નથી, પણ આમ જોડી દો તો જોડાય એવી છે. જી. પણ સર, સ્વામિનારાયણ સંપ્રદાય તો એવું માને છે કે એમના જે ભગવાન છે એ જ સૌથી મોટા છે, બાકી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમનું કોઈ અસ્તિત્વ જ નથી. જુઓ બેન, बड़ा होना अच्छी बात है, लेकिन अच्छा होना बड़ी बात है.
हम्म बड़ा होना अच्छी बात है, એમાં વાંધો નહીં, લેकिन अच्छा होना सबसे बड़ी बात है. તમારા જ ભગવાન સર્વોપરી છે, એની હારે અમારે કોઈ વાંધો નથી. ગદ્દર ફિલ્મમાં ઓલો સની દેઓલ કે છે ને કે हम्म તમારું પાકિસ્તાન જિંદાબાદ, અંદર કઈ વાંધો નથી. ये હશે ભલે રે, કઈ વાંધો નહીં, લેकिन हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है, जिंदाबाद रहेगा. અમારા બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાન હતા, છે અને રહેશે. તમારા સહજાનંદ સ્વામી મહારાજ હોય તો ભલે, અમને વાંધો નથી, પણ આપકે બड़े होने से हम छोटे नहीं हो जाते. हम्म ઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સમજવું જોઈએ. અને તમે જો સર્વોપરી હો તો હું તમને એક બીજો તર્ક આપું બેન ગોપીબેન, हम्म हम्म તમને ઇન ધ સેન્સ ઓડિયન્સ ને. સહજાનંદ સ્વામી મહારાજના મંદિરમાંથી તમે અમારા સનાતની ધર્મના દેવોને હટાવી દો. ગણપતિજી, હનુમાનજી, શંકરજી, રામ, લક્ષ્મણ, સીતા ઇત્યાદિને હટાવી દો. ખાલી તમે રાખો સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાન ઘનશ્યામ મહારાજને રાખો, રણછોડરાય ત્રિકમરાયને રાખો, ગમે ને રાખો, ગુણાતીતાનંદ સ્વામીને રાખો, કોઈ વાંધો નથી. પણ એક પણ સનાતની ધર્મના ભગવાન જે દેવી દેવતા છે એને એમાં બાકાત કરી નાખો. કૃષ્ણ રાધા શું કામ રાખો છો? बिल्कुल તમે ગોડાઉનમાં જુદો માલ રાખો છો, શોકેસમાં જુદો રાખો છો. हम्म તમારે ઘરાક, તમે જેને ઘરાક સમજો, અમે તો દેવાલય જ સમજીએ છીએ, પણ તમે દુકાન ખોલી છે, हम्म તમારે અમને ઘરાક તરીકે ટ્રીટમેન્ટ કરવા છે, એટલે તમે શોકેસમાં માલ રાખો હનુમાનજીનો, ગણપતિજીનો. અને તમે વિચાર કરો ગોપીબેન, આ તો સનાતન ધર્મનું જગ જાહેર અપમાન તમને કહું કેવું થાય છે. અને ધૂળ પડી આમ જુઓ તો જે તથાકથિત ચુસ્ત સનાતનીઓમાં કે આ ચલાવી લે છે. શું ચલાવી લે હું તમને કહું. સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા પણ તમે બેન મંદિર જુઓ, हम्म વચ્ચે સેન્ટરમાં જેને ગર્ભગૃહ કહેવાય મંદિરના, ત્યાં કોની મૂર્તિ હોય છે? સહજાનંદ સ્વામી મહારાજની. સ્વાભાવિક જ છે, કોઈ વાંધો નથી. हम्म સાઈડમાં હનુમાનજી, શંકર, ગણપતિજી બધા સાઈડમાં. એલા વરરાજો लक्ष्मी કોઈ દિવસ नारायण ने બધા જ બધા લક્ષ્મી સાઈડમાં. નારાયણ તો થી લઈને બધા જ વરરાજો, તમને કહું, વરરાજો છે એ ડોમમાં બેઠો હોય ને માંડવામાં અણવર બેહે, એવું ક્યાંય સાંભળ્યું એવું હોય કોઈ દી? बिल्कुल વડાપ્રધાન છે એ તમે કહો ક્યાંક હેઠે બેઠા હોય ને મંચ ઉપર છગન મગનભાઈ બેસી જાય, એવું ક્યાંય હોય સાંભળ્યું ક્યાંય? માસ્તર છે નિહાળમાં, માસ્તર છે એ ક્લાસરૂમમાં બેઠા હોય, છોકરો મંચ ઉપર ચડી જાય કે એના સ્ટેજ ઉપર હોય, એવું ક્યાંય સાંભળ્યું હોય ક્યાંય? અમિતાભ બચ્ચન નું ફિલ્મ હોય ને એને તમે ખૂણામાં નામ લખો, બાકી બધાના મોટા મોટા કેસ્ટો મુખર્જી, કેસ્ટો મુખર્જી, કેસ્ટો મુખર્જી, અને પછી લખો કે અને અમિતાભ સારે, એવું હોય ક્યાંય? ના હોય. અને જો તમે જ સર્વોપરી છો તો આ બધાનો સાથ શું કામ લ્યો છો? સર્વોપરી કોને કહેવાય? અમારે તમને અરજી કરવી જોઈએ, અમારે એટલે સનાતની હોય કે ભાઈ તમારા હમ ભગવાન બહુ સર્વોપરી છે ને અમારું કઈ મેળ પડતો નથી, એટલે અમારા ભગવાનને હાચવો, તો અમારે અરજી કરવી જોઈએ ને. તમારે શું કામ કરવી પડે? એટલે તમને બેન કહું છું કે આ ગુસ્તાખી જે છે એ ના માફી છે, માફી લાયક નથી. હમ એટલે તમને કહું, ગુસ્તાખ હે રસૂલ કી એક હી સજા, સરતન સે જુદા, સરતન સે જુદા. હું નથી કહેતો માથું ઉતારી લ્યો, પણ જ્યાં સુધી તમે સબક નહીં શીખવાડો ત્યાં સુધી હમ તમારી જાણ ખાતર આનો કોઈ ઈલાજ નથી. તમે ઠોકર ખાવ એટલે પછી જ હેઠું, બેન તમે ઠોકર ખાવ હમ પછીથી જ હેઠું જોવા ટેવાવ છો ને. બિલકુલ તમે જ્યાં ધગી જાઓ છો, જ્યાં જગી જાઓ છો, તમને જ્યાં શોર્ટ સર્કિટ લાગે છે, પછી તમે ત્યાં ધ્યાન કેન્દ્રિત થાય છે ને ડિસિઝન તમારું. નથી જતું. વાત સાચી છે. આ વાત છે બેન જી. એટલે દર 3 મહિને એક વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ઉભો થઈ જ જતો હોય છે. એ એમના સેક્સ સીડીનો હોય કે પછી હમણાં જ હાલમાં જે જેતપુરની બાજુમાં જે જગ્યા છે ત્યાંથી પણ એક વિડીયો સામે આવ્યો હતો અને એમાં પણ એક વિવાદ ક્રિએટ થયો. આ બધા વિવાદોની વચ્ચે પુરુષોત્તમ રૂપાલાનું એક નિવેદન આવ્યું. એ નિવેદન એટલા માટે અત્યારે એની વાત કરી રહી છું કારણ કે પુરુષોત્તમ રૂપાલા સ્વામિનારાયણના સાધુને અરીસો બતાવવાની વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ પ્રકારનું નિવેદન ન આપવું જોઈએ. ખુદ હંમેશા પોતે વિવાદમાં રહેતા પુરુષોત્તમ રૂપાલા સ્વામિનારાયણના સાધુને કહે છે કે આ પ્રકારના વિવાદોમાં ન પડવું જોઈએ. બોલો, હવે આ તો ઉઘાડી આંખના સપના છે બેન. ઊંઘમાં સપના આવી તો જોયા તો સમજી શકાય એમ છે. ગાંડી હાહરે જાય નહીં, ડાયને હિખામણ આપે, આનો શું કરી લેવું? એટલે ભાઈ સાહેબ તમે જાણવા જાઓ, તમે તમારું સંભાળો તો ઘી છે. અને આવા હમ બધા ફિલોસોફિકલી નિવેદનો ને આવેદનો ને વિનંતી ને મારી આમ તમને સલાહ છે, એનું કોણ ભોજ્યો ભાઈ સાંભળે?
તમે ક્યાં કોઈ એવા મહાન માણસો? મને તો એમ થાય છે ગોપીબેન, મોરારી બાપુ કેમ ચૂપ છે, રમેશ ઓજાસી એ કેમ ચૂપ છે? એટલે તમારે, તમે શેના કારણે બધા તમે મહાન છો મને કયો? સનાતન ધર્મના દેવી દેવતાઓના ગુણગાન ગાઈને જ મહાન છો ને. તમારી પાસે તો પેલી અપેક્ષા હોય અમારા બધાનું શું આવે? કારણ કે આ તો હિન્દુસ્તાનમાં તો કાયદો હિન્દુસ્તાનમાં હિન્દુઓને જ લાગુ પડે છે ને, બીજાને ક્યાં કાયદો લાગુ પડે છે? બાકીના જે વિધર્મીથી માંડીને જે લોકો ડાબેરીઓ છે એ ગમે એમ બોલે, એને ક્યાં કોંગ્રેસે સ્વયંમે કીધું સુપ્રીમ કોર્ટમાં કે રામ ભગવાનને એવું કઈ હતું નહીં ડીંડક, આ તો એ ખાલી દંત કથા છે. કીધું કે નહીં સુપ્રીમમાં? શું કરી લીધું? મને આ રાતી રાણ જેવા થઈને ફરે હરામ ખાયો બધા, સમજી લ્યો. તો આ કાયદો તો આપણને જ લાગુ પડે છે ને, બીજા કોઈને ક્યાં લાગુ પડે છે હિન્દુસ્તાનમાં? આપની જાણ ખાતર કોઈ એક ગૌ સેવકે કોઈ એક અફલાસ કે અસલાસ નામના કોઈ વ્યક્તિની પેલી બાજુ દક્ષિણમાં એક હત્યા કરી હતી, એવો કિસ્સો આવ્યો હતો. તો સુપ્રીમ કોર્ટે પણ એક વખત ચુકાદામાં કહું છું, સુપ્રીમ કોર્ટે પણ કીધું હતું આ પ્રકારની અસહિષ્ણુતા ચલાવી નહીં લેવાય. શું કામ? હું તમને હમણાં કહું એટલે તમે માનશો બરાબર છે. ઈ અખલાસ કે અખલાસ જે કોઈ હતો, બનાવ હારો છે એમ નથી કેતો, ઈ ન મારવો જોઈએ કે મારી ન નાખવો જોઈએ, બધું સમજ્યા. પણ સુપ્રીમ કોર્ટને ન્યાય એમ સલાહ દેવાનું મન થયું કે આ અસહિષ્ણુતા ચલાવી ન લેવાય. તો જે દિવસે ગૃહમંત્રી તરીકે મુફ્તી મોહમ્મદના ફાધરે શપથ લીધા, એના થોડા જ મહિનામાં, એકાદ દોઢ મહિનામાં 5 લાખ જેટલા કાશ્મીરી પંડિતોની હિજરત કરવી પડી. બેની દીકરીઓની ઉપર રેપ કર્યો, કતલે આમ કરી, છોકરાને ઉછાળ્યા. છોકરા નાના નાના છોકરા હોય એને ઉછાળ્યા અને પછી તલવાર રાખી એટલે છોકરા એમાં આમ ગરી જાય, તલવાર આર પાર નીકળી જાય. બેન, સુપ્રીમ કોર્ટને એમાં જરાય અસહિષ્ણુતા લાગી નહીં. આ બહુ, જો જેટલો હિન્દુસ્તાનનો સનાતની હિન્દુ જેટલો મોડો જાગશે અને જેટલો પોતાની જાતને ઉદારીકરણની વાત કરશે, જે રીતે અત્યારે રઘુરામ બાપાએ કીધું, હે ભાઈઓ દુકાન બંધ રાખતા નહીં, દુકાન બંધ રાખતા નહીં, ઈ ઓકે 50% તમે સાચા. પણ જે પાપીયા ગુસ્તાખી કરી એનું શું? તમને લાગે છે કે આમાં કશું થશે? કારણ કે તમે જુઓ, આ પહેલા પણ ઘણા બધા સ્વામિનારાયણ સાધુઓના આવા નિવેદનો આવ્યા છે. દર વખતે વિવાદ થાય, 2, 4, 5 દિવસ ચાલે, આમાં ના કોઈ FIR થાય છે, ના કોઈ કાર્યવાહી કરવામાં આવે છે. હનુમાનજીને લઈને કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી કે જ્યારે સારંગપુર વિવાદ થયો અને વિવાદે ખૂબ મોટું સ્વરૂપ લીધું, ત્યારે પછી મામલો ભૂલાઈ ગયો, કશું જ ન થયું. આ સાધુએ પણ આ પ્રકારનું નિવેદન આપ્યું. કદાચ બની શકે કે અઠવાડિયા પછી આ મામલો પણ ભૂલાઈ જાય. એટલે કે ગોપીબેન, આપણી વાતે અધૂરી રહી ગઈ. દર્શકોને એમ થશે કે ઓલી વાતનું શું થયું જે તમે શરૂ કરી હતી? મેં વાત શું શરૂ કરી હતી કે જેમ એ લોકો આપણા માવતરના અપમાન કરે છે, એમ હું અડધે પહોંચો છું ત્યાંથી પાછું આગળ લઈ જાઉં. અંગ્રેજો વાળી વાત કે અંગ્રેજોએ કીધું કે સનાતન ધર્મમાં કઈ ડખો થઈ શકે એમ હોય તો આપણે કરીએ, તો નવી પ્રોડક્ટ લોન્ચ કરો, એમ કરીને સહજાનંદ સ્વામી મહારાજના નામે ઘનશ્યામ પાંડેને રજૂ કર્યા. હવે હું આપને એનો પુરાવો આપું એટલે તમને કહું, હાવ વાત તથ્યહીન નથી અને હાવ વાત સત્ય નથી, પણ એ અર્ધ સત્ય તો ચોક્કસ છે. આપની જાણ ખાતર, ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે 1830માં રાજકોટમાં, જ કઉ છું રાજકોટમાં, જ્યાંથી હું બોલી રહ્યો છું, 1830ની સાલમાં અંગ્રેજ ગવર્નર સર જોન માલ્કમને પોતે હાથે લખેલી શિક્ષાપત્રી એને અર્પણ કરી. તમે મને વિચાર કરજો, તમે કોઈ પુસ્તક લખો, તમે કોઈ કાવ્ય સંપૂર્ણ તમારું બનાવો, ગ્રંથ બનાવો, તમે કોને અર્પણ કરશો? તમારા માવતરને પહેલા તો એને કદાચ અર્પણ કરો, તમે જેને માનતા હોય એને અર્પણ કરો, તમારા દેવી દેવતાને અર્પણ કરો, કમસે કમ તમારા દેશને કે રાજ્યને અર્પણ કરો, તમારા પ્રોફેશનને અર્પણ કરો. સ્વાભાવિક અર્પણ કરવાનો અર્થ એમ છે માથું ઉતારી દેવા જેવી વાત છે. પુસ્તક અર્પણ કરવું એટલે લેખક માટે કમળ પૂજા જેવું છે. એ તમે એવા વ્યક્તિને અર્પણ કરો છો કે હું જે કઈ છું એ આને કારણે છું. જેમ ચંદ્રકાંત બક્ષી વાચકોને અર્પણ કરતા હતા કે ભાઈ હું જે કઈ છું વાચકોને કારણે છું. કેટલાક પોતાના માવતરને, કેટલાક પોતાના ગુરુને, કેટલાક પોતાની સંસ્થાને, કેટલાક પોતાના કોમ, કેટલાક વર્ગને, કેટલાક પ્રદેશને, કેટલાક દેશને અર્પણ કરે છે. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે 1830માં સર જોન માલ્કમને
હસ્તલિખિત પોતાના હાથે લખેલી શિક્ષાપત્રી અર્પણ એને શું કામ કરી? તો અમે એવું શું કામ ન માનીએ કે ભગવાન સહજાનંદ સ્વામીના ગુરુ તુલ્ય ગણાય એવા સર માલ્કમ જોન્સન હોવા જોઈએ, અથવા તો એના ઈશારે આ બધું ડિંડક થયું હોવું જોઈએ, એવું માનવાને કેમ કારણ ન હોય? મને કયો. અને આપની જાણ ખાતર બેન ગોપીબેન, એ શિક્ષાપત્રી આપણે જુઓ, ભલે વિજય માલ્યા પૈસા ખાઈ ગયો, એ જવા દો, બધાને ઉડી ગયો, પણ એણે શિવાજીની તલવારથી માંડીને રાણા પ્રતાપના ભાલા સુધીની વસ્તુ જે પરદેશ હતી એના ઈ પૈસા આપી કરીને છોડાવીને અહીંયા લઈ આવ્યા તો ખરા. એના આપણી પાસે પ્રમાણો છે. તો સહજાનંદ સ્વામી મહારાજના અત્યારે તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ દેશાવરમાં કેટલા મંદિરો છે. આરબ અમીરાતમાં, મુસ્લિમ કન્ટ્રીઝમાં પણ એના જે છે મંદિરો છે. તો તમને એક પણ સંપ્રદાયના એક પણ સાધુને એવું કેમ નથી હુજતું કે એ જે હસ્તલિખિત ભગવાન સહજાનંદ સ્વામીના હાથે લખેલી શિક્ષાપત્રી જે સર જોન માલ્કમને આપવામાં આવી હતી, એ અત્યારે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના બોર્ડલેયર લાઇબ્રેરીમાં છે. તો હાલો ઈ પાછી લઈ આવીએ. ઈ કા કોઈને હુજતું નથી કે ભાઈ ઈ ભગવાને સ્વયં હાથે લખેલી શિક્ષાપત્રી, એનું મૂલ્ય કેટલું સાહેબ, તમે કલ્પના તો કરો. હવે ઈ જો અહીંયા લઈ આવે તો ઈ કેવડી મોટી ઉપલબ્ધિ ગણાય, પણ ઈ નથી લાવતા. એટલે મારો બીજો સંશય થાય છે કે શું તમને ઇંગ્લેન્ડ, લંડન, અમેરિકા, ટૂંકમાં અંગ્રેજો વાલા લાગે છે એટલે અમે જે સંશય કરીએ છીએ એ વાજિબ છે કે અંગ્રેજોના ઈશારે આ એક નવો ધર્મ લોન્ચ કરવા આવ્યો, પ્રોડક્ટ, રિલિજિયસ પ્રોડક્ટ, અને તમે એને આઇકોનિક બનાવ્યા સહજાનંદ સ્વામીને, જેનું નામ ઘનશ્યામ પાંડે હતું, પછી નીલકંઠ વર્ણી થયા, શ્રીહરિ ઇત્યાદિ ઇત્યાદિ. આપની જાણ કરતા બધા ફેબ્રિકેટેડ કેવા નામ થાય છે. એના મધર ફાધરનું ઓરિજિનલ નામ શું હતું? ફાધરનું નામ હતું દેવ શર્મા. એને આ લોકોએ શું કરી નાખ્યું? એને લખ્યું ધર્મદેવ. એના માતુશ્રીનું નામ શું હતું? પ્રેમવતી. એનું શું કરી નાખ્યું? ભક્તિ માતા. આ ફૈબા કોણ, મને કયો? આ ફૈબા કોણ અને શું કામ? ઉર્ફે નામ ક્યારે પડે? યા તો તખલ્લુસ પોતે રાખે, જે કવિ હોય અમૃતભાઈ ઘાયલ, આપણે ઉર્ફે ઘાયલ સાહેબ છે ને, તો ઈ બધું બરાબર, પોતે તખલ્લુસ રાખે. પણ આ જે ફેબ્રિકેટેડ છે, છપૈયા ગામમાં ઘનશ્યામ પાંડેનું જન્મવું, એને 11મી વર્ષની વયે એને બધે ઠેકાણે કહેવાય છે એ પ્રમાણે તપશ્ચર્યા કરવા નીકળી ગયા ને બધું ઓકે, નો પ્રોબ્લેમ. પણ ઈ ભલે મહાન થઈ જાય, પણ દેવ શર્માનું ધર્મદેવ શું કામ થઈ જાય? પ્રેમવતીનું ભક્તિ માતા શું કામ થઈ જાય? કોણે કર્યું? શા માટે કર્યું? ક્યાંય આવું જોડવું હોય કે ભક્તિ અને ધર્મ, ધર્મ અને ભક્તિ માંથી પ્રગટ થયા, ઈ પાછા એમ કે આવા પ્રમાદ, આમ જોડનું કેવું કહેવાય એમ તમને કહું. એટલે આમાં સંશય જે હવે અમે સંશય ધારો કે કરીએ તો આગળ આપણને તૂટી પડશે, તમારામાં બુદ્ધિ નથી, તમે સંપ્રદાયનું કઈ જાણતા નથી વગેરે વગેરે. ભાઈ હાવ એવું નથી. સંપ્રદાયને આમાં છે પત્રકાર તરીકે શું હોય છે? જેક ઓફ ઓલ અને માસ્ટર ઓફ નન. આપણને થોડી થોડી ખબર હોય, ભલે માસ્ટર ન હોય, પણ થોડીક તો ખબર. મેં પેલા આપને એક વખત ઝલક આપી કે પ્રેમાનંદ સ્વામી જે થઈ ગયા, એને સહજાનંદ સ્વામી વિશે જે બનાવ્યું છે પ્રભાત ત્યાંથી માંડીને, તો ઈ અડધા પડધા સ્વામી, આ જે ભાઈએ આવી ઘોકાઘાણી કરી છે એને કદાચ આવડતું છે કે કેમ એ રામ જાણે, કે પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નવાવું, નવતમ લીલા રે નારાયણની ગાવું, મોટા મુનિવરે એકાગ્ર કરી મનને, જેને કાજે રે સેવે જાય વનને, આસન સાધી રે ધ્યાન ધરીને ધારે, જેની ચેષ્ટા રે સ્નેહ કરી સંભારે, સહ સ્વાભાવિક રે પ્રકૃતિ પુરુષોત્તમની સુનતા સદની રે, બીક મટાડી જવની ગાવું હેતે રે, હરિના ચરિત્ર સંભારી પાવન કરજો રે, પ્રભુજી બુદ્ધિ મારી સહ સ્વભાવે રે, બેઠા હરી જયારે તુલસીની માળા રે, કરલે ફેરવે ત્યારે રમૂજ કરતા રે, રાજીવના રૂપાળા કોઈ હરિજનની રે, માગી લેને માળા બેવડી રાખી રે, બબે મણિકા જોડે ફેરવે તાણી રે, કોઈક માળા તોડે 15-20 મિનિટ હાલે એવડું આ કાવ્ય છે. અમારા જેવા માણસોને, સામાન્ય માણસને કંઠસ્થ હોય તો આ સાધુ સંતને તો હોવા જોઈએ કે નહીં? બિલકુલ. બોલી બતાવે, લ્યો થઈ જાય ભાઈડા. સાહેબ લચપતિયા લાડુ ખાવ ને સંયમ ન રહે, એના માટે કાયા હુકવવી પડે, સ્વાદનો બહિષ્કાર કરવો પડે. અહીંયા રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુલ છે, રાજકોટમાં. એના કોઠારી છે દેવકૃષ્ણ દાસજી સ્વામી, અને એક જમાનામાં અહીંયા હતા. હવે અત્યારે અમદાવાદ વડોદરામાં જે ગાંધીનગર હાઈવે ઉપર એસજી કે ને સ્વામિનારાયણ ગુરુકુલ બનાવ્યું છે ત્યાં, એસજીવીપી.
તેના હતા માધવપ્રિયદાસજી સ્વામી, જે વિખ્યાત કથાકાર પણ છે. આ હમ બંને મેં સગી આંખે જોયેલું છે, કહું છું. એ લોકો જમવા બેસે, ભગવાન એક વાટકો લે, ઈ પણ અમુક પ્રકારના ધાતુનો, આપણે તમે સ્ટીલ, સોનું, ચાંદી એમ નહીં, લાકડાના કટકા જેવો એક વાટકો લે, એમાં દાળ, ભાત, શાક, સંભારો, રોટલી, શ્રીખંડ, પૂરી, બે જે હોય તે બધું નાખીને અચર કુચર કરીને પી જવાનો. જેમ હમ આપણે છોડમાં ખાતર નાખીએ એમ. કોઈ સ્વાદ નહીં, શ્રીખંડ નો બળ્યો સ્વાદ નહીં, શાકનો તીખો સ્વાદ નહીં, કોઈ ચટપટું નહીં, સ્વાદહીન. ખાલી જીવવા માટે ખાવાનું, ખાવા માટે નહીં. એવા સંતો છે, ત્યારે એની ઉપર એ દાગ નથી લાગ્યા અને બધું બિલકુલ સારામાં સારું ચાલી રહ્યું છે, સાહેબ, સમજી લો. બિલકુલ. એ સંતો કાં કોઈ, આ માધવપ્રિયદાસજી સ્વામી છે, અહીંયા દેવકૃષ્ણદાસજી સ્વામી છે, કોઠારી શ્રી છે. હમ તમે દેવકૃષ્ણદાસજી સ્વામીને સાંભળો સાહેબ, એનામાં ખ્યાલ આવે પરિપક્વતા કોને કહેવાય સાહેબ. બિલકુલ. અને અત્યારે એવી જ રીતે પ્રેમ વત્સલ સ્વામી છે. પ્રેમ વત્સલ સ્વામી પણ મોટિવેશનલ સ્પીકર છે. બિલકુલ છે, 100% છે. પણ એક તમને કહું, વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિત્ય લાગે જેને પાય. તમે બોલો એના કરતા પાળો, ઈ બહુ મોટી વાત છે બેન. બોલવામાં તો જોઈએ. હોશિયાર ઘણા હોઈ શકે. જી, મોટિવેશનલ બિલકુલ. સ્પીકર. જી. પણ કારણ કે આ સ્વામિનારાયણના સાધુઓ બોલે છે કંઈક અને કરે છે કંઈક, અને આવા એક બે જણા કરે અને એના લીધે આખો સંપ્રદાય આમાં બદનામ થાય છે. સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી, નમસ્કાર. આપ શું વિચારો છો, મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.